વિદ્યાર્થી મિત્રો, આપણે 8મું ચેપ્ટર દશાંશ સંખ્યાઓ જોવાના છીએ. આગળના તમામ પ્રકરણના વિડીયોનું પ્લેલિસ્ટ બનાવેલું છે, એકવાર જોઈ લો. સ્વાધ્યાય 8.1 નીચેની સંખ્યાઓ દશાંશ સ્વરૂપમાં લખો. 7 દશાંશ. હવે વિદ્યાર્થી મિત્રો, 7 છે તો પેલા 7 લખ. કઈ રીતે લખાય તમને કહું. 7 કરી દેવાના. હવે દશાંશ હોય એટલે પોઈન્ટ પછી એક આંકડો જોઈએ, તો એ અહીં 0 પોઈન્ટ કરીને 1 કરી દેવાનું. ઓકે, તો 0.7. પછી અહીં જુઓ 6 પૂર્ણાંક એટલે 6 પૂર્ણાંક એટલે 6 આ પૂર્ણાંક એટલે પોઈન્ટ કહેવાય. 5 દશાંશ તો 5. હવે મેં શું કહ્યું છે, પોઈન્ટ પછી એક આંકડો જુઓ તો પોઈન્ટ પછી એક આંકડો થઈ ગયો 6.5. હવે 14 પૂર્ણાંક તો 14 પોઈન્ટ તો કરી જ દેવાના. 5 શતાંશ છે. હવે વિદ્યાર્થી મિત્રો, શતાંશ એટલે પોઈન્ટ પછી 2 આંકડા જુઓ અને 5 છે તો 0.5 કરવા પડે. એટલું યાદ રાખો. દશાંશ એટલે પોઈન્ટ પછી એક આંકડો જુઓ, શતાંશ એટલે પોઈન્ટ પછી 2 આંકડા જુઓ તો 1 અને 2. આવું જોજો. 4 શતાંશ તો આ 4 મૂક્યા. પોઈન્ટ પછી 2 આંકડા જુઓ તો અહીં 0 કરવો પડે, અહીં પોઈન્ટ અને અહીં 0 થઈ ગયા પોઈન્ટ પછી 2 આંકડા. ચલો 9 સહસ્ત્રાંશ તો 9 કરવાનું. અહીં જો દશાંશ એટલે પોઈન્ટ પછી એક આંકડો, શતાંશ એટલે પોઈન્ટ પછી 2 આંકડા, સહસ્ત્રાંશ એટલે પોઈન્ટ પછી 3 આંકડા, તો વધારાની 2 મીંડા મૂકવા પડે, પછી પોઈન્ટ મૂકવાનું. થઈ ગયા 1 2 3 તો 9 સહસ્ત્રાંશ કહેવાય. 12 પૂર્ણાંક તો 12 પૂર્ણાંક એટલે 12 પોઈન્ટ તો કરી જ દેવાના. 12 સહસ્ત્રાંશ એટલે 0.12 કરવા પડશે. સહસ્ત્રાંશ એટલે પોઈન્ટ પછી શું એવું જુઓ 3 આંકડા. 1 પૂર્ણાંક તો 1 પૂર્ણાંક. 1 શતાંશ, શતાંશમાં પોઈન્ટ પછી 2 આંકડા હોય તો 0.1. 401 પૂર્ણાંક તો એ 401 પૂર્ણાંક. 15 સહસ્ત્રાંશ તો 0.15 કરવા પડે. ખ્યાલ આવે છે તમને? આ રીતે યાદ એટલું યાદ રાખવાનું. શતાંશ એટલે પોઈન્ટ પછી એક આંકડો, દશાંશ એટલે પોઈન્ટ પછી એક આંકડો, શતાંશ એટલે પોઈન્ટ પછી 2 આંકડા અને સહસ્ત્રાંશ એટલે પોઈન્ટ પછી 3 આંકડા. આનાથી ઉલટું આવ્યું જુઓ. અહીં પહેલો નંબર 6.04. તો આને કઈ રીતે લખાય? તો અહીં જગ્યા છે તો લખી દઉં છું. બરાબર. અહીં જુઓ, અહીં 6 પોઈન્ટ છે એટલે 6 પૂર્ણાંક તો લખવા જ પડશે. 6 પૂર્ણાંક તમે જોજો, બહુ ઇઝી છે. હવે 2 આંકડા છે એટલે પોઈન્ટ પછી 2 હોય એટલે શતાંશ કહેવાય તો 4 શતાંશ. આવડે કે ના આવડે? આવડે. અહીં 17 પૂર્ણાંક છે, પેલા લખી દઉં. 17 પૂર્ણાંક એટલું તો લખી દો. પછી 6 અને પોઈન્ટ પછી 3 આંકડા. જો 6 પોઈન્ટ પછી 3 આંકડા હોય તો શું કહેવાય? સહસ્ત્રાંશ કહેવાય. શું કહેવાય? સહસ્ત્રાંશ કહેવાય. ચલો ત્રીજું જુઓ. 6 પૂર્ણાંક તો કરી દઉં. પછી પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે 35 સહસ્ત્રાંશ કહેવાય. પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે બરાબર છે. ચલો ચોથું જોઈએ. હવે ચોથું છે કાગળમાં લખવું, જગ્યા છે નહીં તો અહીં કાગળમાં જ ચાલુ કરીએ. જુઓ 123 છે તો 123 પૂર્ણાંક પછી 8 છે અને પોઈન્ટ પછી 2 આંકડા એટલે શતાંશ કહેવાય. ઓકે, ચલો આગળ જઈએ. 5મું 12 પૂર્ણાંક 3 છે તો 3 પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે શતાંશ જ કહેવાય. ઓકે. હવે છઠ્ઠો જુઓ. હવે અહીં અલગ છે. જો 0.26 છે. બરાબર છે. તો આગળ તો કંઈ નથી, તો 26 પોઈન્ટ પછી 2 આંકડા એટલે શતાંશ, તો 26 શતાંશ ડાયરેક્ટ જ લખી દેવાનું. 26 શતાંશ. બરાબર છે. ચલો 7મો જોઈએ. 7મો શું કે 24 પૂર્ણાંક 8 દશાંશ. એક જ આંકડો છે એટલે 24 પૂર્ણાંક 8 દશાંશ. ચલો છેલ્લું 8મું જોઈ લઈએ. 300 પૂર્ણાંક એટલું તો લખી દો. 300 પૂર્ણાંક. હવે 6 અને 3 આંકડા એટલે 6 સહસ્ત્રાંશ. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. એકદમ ઇઝી છે પણ શાંતિથી વિચારીને લખો તો. ઓકે, ચલો હવે આ જોજો. 7 ભાગ્યા 10
એક વખત સમજાવું આવું. અહીં પોઈન્ટ પછી એક આંકડો છે તો શું થાય, પોઈન્ટ પછી એક આંકડો શૂન્ય હોય તો પોઈન્ટ પછી એક આંકડો રહેવો જુઓ, 2 શૂન્ય હોય તો પોઈન્ટ પછી 2 આંકડા રહેવા જોવું, 3 શૂન્ય હોય તો પોઈન્ટ પછી 3 આંકડા રહેવા જોવું. ચલો અહીં 7 મૂકી દીધો, ઉપર 7 છે, અહીં શૂન્ય છે એટલે પોઈન્ટ પછી એક આંકડો એટલે આ મૂકી દીધો એ 0.7. અહીં 13 છે તો 13 તો મૂકી દઉં. હવે 2 શૂન્ય છે તો પોઈન્ટ પછી 2 આંકડા રહેવા જવું, 1 અને 2 એટલે આ 0.13. અહીં 9 છે તો 9 મૂકી દઉં. હવે 2 શૂન્ય છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા, તો આ વધારાની એક મીંડું મૂકીને પોઈન્ટ પછી 2 આંકડા કરવાના. અહીં 64 તો 64 મૂકી દઉં. અહીં 2 શૂન્ય છે તો પોઈન્ટ પછી 2 આંકડા, 1 અને 2 એટલે આ પોઈન્ટ કરીને મૂકી દઈએ. અહીં 2 છે, હવે અહીં તો 1 2 અને 3 છે તો પોઈન્ટ પછી 3 આંકડા, તો વધારાની 2 મીંડી મૂકવી પડે ને આ થઈ ગયું. જોયું 1 2 અને 3. હવે 2 પૂર્ણાંક છે તો 2 તો મૂકવાના જ. 613 છે તો 613 મૂકો. પોઈન્ટ પછી કેટલા આંકડા જોવું, 1 2 3, તો 1 2 3 થઈ ગયા છે. અહીં 5 છે તો 5 તો મૂકી દો પોઈન્ટ. અહીં 84 છે તો પોઈન્ટ પછી 1 2 અને 3, તો વધારાનું મીંડું મૂકવું પડશે. થઈ ગયા પોઈન્ટ પછી 3 આંકડા. અહીં 16 છે તો 16 પોઈન્ટ પછી 2 આંકડા, તો 28. અહીં 8 પૂર્ણાંક પોઈન્ટ પછી 2 છે એટલે 728. અહીં 876 પોઈન્ટ પછી એક આંકડો એટલે 5 છે, થઈ જશે. અહીં 17 એકલા 1 2 અને 3 જોવું તો 0.017 આવશે. બરાબર છે. અહીં જુઓ તો 2 જ છે તો 5 57 તો કર્યા, પણ અહીં તો શૂન્ય છે એટલે પોઈન્ટ પછી એક આંકડો એટલે આટલા આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા દાખલા ગણવાના છે.